રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા માળિયાના દરિયાઈ વિસ્તારોની મુલાકાત। રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા માળિયાના દરિયાઈ વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરી અને યુદ્ધની પરિસ્થિતિમાં સ્થાનિકોને માર્ગદર્શન આપ્યું। આઈજી સાહેબે સ્થાનિકોને હાલની સ્થિતિ વિશે માહિતગાર કર્યા અને શું કરવું અને શું ન કરવું તે અંગે સમજાવટ આપી। આઈજી અશોકકુમાર યાદવના આ પગલાંથી સ્થાનિકો વચ્ચે શાંતિ અને સુરક્ષાની લાગણી વધારવાની કોશિશ કરવામાં આવી છે। તેમણે સ્થાનિકોને સલામતીના નિયમો, સંકેતો અને તાત્કાલિક કાર્યવાહી અંગે માર્ગદર્શન આપ્યું છે। આ પગલાંથી સ્થાનિકો વધુ સજાગ અને સજાગ બની રહ્યા છે, જે યુદ્ધની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ છે। આઈજી સાહેબની આ મુલાકાતને સ્થાનિકો દ્વારા સકારાત્મક રીતે સ્વીકારવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે આ પ્રકારની મુલાકાતો અને માર્ગદર્શનથી સ્થાનિકો વધુ આત્મવિશ્વાસી અને સુરક્ષિત અનુભવે છે। આ પગલાંથી સ્થાનિકો વચ્ચે એકતા અને સહયોગની ભાવના વધારવાની આશા છે। આઈજી અશોકકુમાર યાદવના આ પ્રયાસો રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે। તેમણે જણાવ્યું છે કે દરિયાઈ વિસ્તારોની સુરક્ષા અને કલ્યાણ માટે તંત્ર હંમેશા તત્પર છે અને સ્થાનિકોની મદદ માટે તૈયાર છે। આ પ્રયાસો રાજ્યની સુરક્ષા સ્થિતિને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે।